टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે, તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે, તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે, તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 12 ઓગસ્ટ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુષ્ય, જે સવારે 7 કલાક 59 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક ને 15 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 14 મિનિટે થશે. રાહુકાળ બપોરે 12 કલાક 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 22 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 55 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 47 મિનિટ સુધી છે. આજે દિવાસો, અનવાધાન, દીપપૂજનનો મહિમા અને આજે બની રહ્યું છે ખગ્રાસ સૂર્યગ્રહણ. ભારતમાં દેખાવાનું નથી એટલે કોઈ પણ વેદાદી સૂતક નિયમો પાળવાના નથી. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ બની રહી છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે છેતરપિંડીના યોગો બનતા જોવા મળી રહ્યા છે. જેટલી સાવધાની રાખશો, જેટલી સતર્કતા રાખશો, સાવચેતી રાખશો, દિન આપના માટે અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી વધુ મહેનત કરવી પડી શકે ત્યારે તમારા કાર્યો સમયસર પૂર્ણ થઈ શકે છે. વાણી અને સ્વભાવ એટલે ક્રોધને સંયમિત રાખવાથી આજનો દિવસ ફાયદાકારક થઈ શકે. પરિવાર સાથે મતભેદ ટાળવો શાંતિનું કારણ બનશે. જો મતભેદો ચાલતા હશે, મનભેદો હશે, વિવાદ થવાની સંભાવનાઓ છે, તો વિવાદ ટાળવો, શાંતિ જાળવવી લાભકર્તા સાબિત થશે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન દાખવવી એ આપના માટે હિતાવ છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે તે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે નાણાકીય આયોજન માટે દિવસ સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. તો કરિયરમાં નવી તકો અથવા પ્રગતિ મળી શકે એવી પણ ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે. જીવનસાથી સાથે સારો એવો સમય વિતાવી શકશો, જેથી દાંપત્ય જીવનમાં સુખાકારીનું વાતાવરણ બની રહેશે. માનસિક શાંતિ અને ઉત્સાહનો અનુભવ પણ આજે જોવા મળી શકે. આજે હર્ષ ઉત્સાહ સાથે કાર્યની શરૂઆત થઈ શકે અને મનમાં પરમ શાંતિનો અનુભવ પણ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. અટકેલા નાણાં પાછા મળવાની પણ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યો છે. અને હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરવો લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તુલસી પત્ર દ્વારા ભગવાન શ્રી હરિનારાયણની આરાધના કરવી આપના માટે શુભ અને કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે અટકેલા કાર્યો પૂરા થતાં રાહત અનુભવો એ પ્રકારના ગ્રહમાન છે. વ્યાપારમાં અણધાર્યો નાણાકીય લાભ આજે થતો જોવા મળી રહ્યો છે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારી બિઝનેસમાં શુભ સાબિત થશે. મિત્રો અને સ્વજનોનો પૂર્ણ સહયોગ આજે મળી રહેશે. એટલે દિવસ આપના માટે આનંદદાયક સાબિત થશે. મનોકામનાઓ પૂર્ણ થાય એ પ્રકારનું દિનમાન છે. પ્રવાસ અથવા મુસાફરીના યોગો પણ આજે જોવા મળી રહ્યા છે. જો તમે વ્યાપારની દ્રષ્ટિએ યાત્રા કરવા માગતા હો તો પણ દિન અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળે. જો બીમાર હો તો નિશ્ચિત સ્વાસ્થ્ય લાભના યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે શુભ અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે લીંબુ પીળો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો ખવડાવો, કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે સૂર્યગ્રહણ તમારી રાશિમાં હોવાથી માનસિક તણાવ થોડો રહેવાની સંભાવનાઓ આજે બની શકે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની, સતર્કતા રાખવું પણ આપના માટે હિતાવ છે. નાણાંની લેવડ દેવડમાં છેતરામણીથી બચવું. આજે છેતરપિંડી થવાના યોગો જોવા મળી રહ્યા છે. થોડાક સતર્ક રહેવું, સાવચેત રહેવું આપના માટે અનુકૂળ છે. કોઈ પણ મહત્વના નિર્ણય આજે ટાળવા એ આપના માટે યોગ્ય સાબિત થશે. નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દેવા, અન્યથા દિવસ નકારાત્મકતાથી ભરેલો થઈ જશે. એટલે એકંદરે દિન તમારા માટે મધ્યમ કહી શકાય પ્રકારનો છે. ઉપાય કરવા કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ વાત કરીએ તો પોપટી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો ભગવાન શિવનો આજે અભિષેક કરવો, જલાભિષેક કરવો લાભ કરતા સાબિત થશે. અને વાત કરીશું હવે આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ગ્રહણના પ્રભાવથી ખર્ચમાં અણધાર્યો વધારો થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. સત્તાવાર કે સરકારી કાર્યક્રમોમાં વિલંબ આવી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે કાર્ય આજે સમયસર પૂરા નહીં થાય, અવરોધો આવશે, વિલંબથી કામ થાય એ પ્રકારના ગ્રહમાન છે. એના માટે તૈયાર રહેવું જરૂરી રહેશે. આંખો અથવા માથાના દુખાવાની સમસ્યા આજે કનડે એવી સ્થિતિ છે, તો એના માટે સતર્ક રહેવું હિતકર સાબિત થશે. વ્યવસાયિક ભાગીદારો સાથે વિવાદ થવાની સ્થિતિ છે. વિવાદ ટાળવો એ આપના વ્યાપાર માટે, આપના વ્યવસાય માટે શુભ સાબિત થઈ શકે.
આજે કોઈ પણ કામ હોય ઉતાવળ ન કરવી, ધીરજ સાથે શાંતિથી ધૈર્યથી કામ કરશો તો દિન આપના માટે અનુકૂળતાયુક્ત બની શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. ને વાત કરીએ હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરી લઈએ તો કેસરી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકર બની રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે પિતૃઓની પૂજા અવશ્ય કરવી. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કન્યા રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજના દિવસે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે. એટલે આવક માટેના નવા રસ્તા બનશે, નવા આયામો મળશે. એટલે બિઝનેસ તમારો વધે, ઇન્કમ વધે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની આજે પ્રશંસા કરશે, જે આપના માટે ખૂબ જ આનંદનો વિષય બની છે, લાભ કરતા સાબિત થશે. સંતાન પક્ષ તરફથી શુભ માંગલિક સમાચાર મળે એવા પણ ગ્રહમાન અહીં બનતા જોવા મળી રહ્યા છે. સામાજિક માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે. તમે જે સામાજિક ક્રિયાઓ છે, સમાજ સેવાના કાર્યો છે, એના કારણે સમાજમાં માન સન્માન વધવાની પણ સ્થિતિ આજે બનશે. જૂના રોકાણથી સારો નફો મેળવી શકાય એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ આછો લીલો રંગ રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. અને વાત કરી લઈએ ઉપાયની. આજે ભગવાન શ્રી વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા દુર્વાદલ દ્વારા ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરી અર્પણ કરવાથી કામનાઓ પૂર્ણ થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. પિતા અથવા વડીલો તરફથી માર્ગદર્શન નિશ્ચિત મળશે, જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાભ કરતા અનુકૂળ સાબિત થઈ શકે એવા ગ્રહ માન ઉદિત થઈ રહ્યા છે. વ્યાપારના વિસ્તરણ માટે જે આયોજનો કર્યા હશે એ આજે સફળ થતા જોવા મળશે. તમારો વ્યવસાય છે, તમારો વ્યાપાર છે, આજે વધતો જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ બની રહેશે. આનંદદાયક આહલાદક દિન તમારા પરિવાર માટે, તમારા ઘર માટે આજે બનતો જોવા મળી રહ્યો છે. તો લાંબા સમયની કોઈ ચિંતા ચાલી રહી છે, એ ચિંતાઓ હળવી થશે, એ ચિંતાઓનો અંત આવશે, તમારું કાર્ય સિદ્ધ થશે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા મંગલકારી દિન જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે નસીબનો સાથ મળતા અટકેલા કામો વેગ પકડશે. એટલે આજે આપના કામકાજ સંભાળવા માટે થોડીક મહેનત અવશ્ય કરવી પડે, પણ તમારા કામ સહજતાથી પાર પડે એવા ગ્રહમાન છે. ભાગ્યોદયકારક દિન છે. ધાર્મિક કાર્યો અથવા યાત્રામાં રસ વધે, ધાર્મિક યાત્રાઓનું મન થાય એવા ગ્રહમાન આજે બની રહ્યા છે.
ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ સાબિત થશે. આગળ વધવાના નવા રસ્તાઓ જે છે એ મોકળા થશે. એટલે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિન છે. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે. જો વિદેશ જવાની પ્લાનિંગ કરી રહ્યા હોય કે ત્યાંથી બિઝનેસનો કોઈ વિચાર હોય તો આપના માટે અનુકૂળ સ્થિતિ આજે બનતી દ્રષ્ટિગોચર થઈ રહી છે. માનસિક રીતે હળવાશનો આજે અનુભવ પણ થાય એવા ગ્રહમાં છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા દિન રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો બદામી રંગ આપના માટે અનુકૂળ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ આપના માટે અનુકૂળ મંગલકારી હિતાવ બની રહેશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ગ્રહણના કારણે આજે અજાણ્ય ભય કે મનમાં ચિંતાની સ્થિતિ જોવા મળે, મનમાં એક બેચેનીનો અનુભવ થાય એવા ગ્રહચિત્ર બની રહ્યા છે. આરોગ્યની બાબતમાં ખાસ સાચવવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવું આપના આરોગ્ય માટે આજે હિત કરશે. પૈતૃક સંપત્તિના વિવાદો સામે આવી શકે એવી પણ ઘટનાઓ બનશે, તો આજે સતર્ક રહેવું, સાવચેત રહેવું હિત કરશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. જેટલા સાવધાન, જેટલા સતર્ક રહેશો આપના માટે અનુકૂળતાવાળો દિન બની રહેશે. વાણી પર સંયમ રાખવો, અન્યથા સંબંધો બગડી શકે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે જો શુભ રંગની વાત કરવામાં આવે તો કથ્થઈ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી, ભગવાન વિષ્ણુને પીળા પુષ્પો અર્પિત કરવા, ગુલાબના પુષ્પો અર્પિત કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમની રાશિ બની રહી છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં સામાન્ય તણાવ આવવાની સંભાવનાઓ છે. થોડા મનમુટાવ થઈ શકે એવા પણ ગ્રહચક્ર છે. વ્યાપારિક સોદાબાજી કરતી વખતે સાવધાન રહેવાનું જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. નાની નાની બાબતો ઉપર આજે ધ્યાન કરવું, ફોકસ રાખવું લાભ કરતા સાબિત થઈ શકે. બિનજરૂરી દલીલોથી જેટલા દૂર રહેશો એટલો દિન તમારા માટે અનુકૂળ છે, આપના માટે હિતાવ રહેશે. રોજગારના ક્ષેત્રે મહેનતના પ્રમાણમાં થોડું ઓછું ફળ મળે, થોડું ઓછું પરિણામ મળે એ પ્રકારના ગ્રહમાન છે, તો પહેલાંથી તૈયાર રહેવાની જરૂર છે. બાબતે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતાઓ પણ આજે ઉદ્ભવ થાય, એમનું આરોગ્ય બગડે એવી ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત જો કરી ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ હિતકર સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કોર્ટ કચેરીની બાબતોમાં આજે વિજય મળી શકે, તમને સફળતા મળી શકે એવી ગ્રહસ્થિતિ છે. રાહત મળશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવાના રસ્તા પણ ખુલતા જોવા મળે, એટલે એ રીતે તમારા માટે દિવસ અનુકૂળ ઉત્તમ સાબિત થશે. નોકરિયાત વર્ગને વિરોધીઓ પર વિજય મળશે, એમના શત્રુઓ પર, એમના વિરોધીઓ પર આજે વિજયશ્રી મળે, તમને સફળતા મળે એવા ગ્રહમાન છે. આરોગ્યમાં અગાઉ કરતાં સુધારો જોવા મળે છે. કે બીમાર ચાલી રહ્યા છો તો નિશ્ચિત આજે આરોગ્ય લાભ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. આરોગ્ય બાબતે દિન અનુકૂળ છે. આજે ગ્રહણ હોવાથી થોડીક માનસિક મૂંઝવણ પણ મનમાં ક્યાંક ને ક્યાંક તમને ઉત્પન્ન થઈ શકે, થોડીક બેચેનીનો અનુભવ થઈ શકે એવા ગ્રહચક્ર છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જાંબલી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ?
તો આજના દિવસે સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે અથવા તો ઘરના ઉંબરા પાસે કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે પ્રણય સંબંધોમાં ગેરસમજ ઊભી ન થાય એ બાબતનું ધ્યાન રાખવું. ગેરસમજ સત્વરે દૂર કરવી કલ્યાણકારી સંબંધ થશે, અન્યથા આપના પ્રણય સંબંધો પ્રભાવિત થશે. શેર માર્કેટ કે લોટરી જેવા જોખમી રોકાણથી આજે બચવું એ આપના માટે હિતાવહ છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. આજે મન બેચેનીનો અનુભવ કરી શકે, એકાગ્રતાનો આજે અભાવ જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે, અન્યથા આપનું બજેટ ગડબડ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ ઉદર સંબંધિત નાની મોટી તકલીફો થવાના પણ યોગો બની રહ્યા છે. તો પેટને સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે, અપચ જેવી સમસ્યાઓ થઈ શકે. તો આજનો દિન તમારા માટે મધ્યમ છે. ખાનપાનમાં સાવચેતી હિતાવ રહેશે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે ગાયત્રી મંત્રના જાપ કરવા. ઉપાંશ જાપ આપના માટે હિતકર મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 3 બની રહ્યો છે અને 3 નંબર જે છે એનો સ્વામી બૃહસ્પતિ છે. આજે બુધવારનો દિવસ છે. આખા દિવસ પર ગુરુ ગ્રહનો પ્રભાવ વધારે જોવા મળશે. જો કે આ જ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. ભારતમાં નથી પણ એનો પ્રભાવ અવશ્ય જોવા મળી શકે. આ દિવસ તમારા માટે મિશ્રિત પરિણામોને પ્રદાન કરનાર છે. લાભ પણ મળશે, પણ સતર્ક રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર બની રહેશે. આપના માટે લાભ અને શંકા બંનેની સ્થિતિ આજે જોવા મળી શકે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના અનુકૂળ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું દિન વિશેષની. આજે દિવાસો છે. દિવાસો એટલે અષાઢ મહિનાની અમાસ, જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. દીપ અમાસ કે ગતાહારી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનું ખૂબ મોટું ધાર્મિક અને સાંસ્કૃતિક વૈજ્ઞાનિક મહત્વ પણ રહ્યું છે. દિવાસો શબ્દ દિવાસો એટલે દિવસનો વાસ ગણી શકાય અથવા તો 100 દિવસ. અને વાસ્તવમાં આજથી લઈ 100 દિવસ સુધી પર્વોના સમય ચાલી રહ્યા છે એટલે પણ દિવાસો કહેવાય છે. આ દિવાસા પવિત્ર શ્રાવણ માસની શરૂઆતનો પણ સંકેત છે અને આ જ દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે, પિતૃપીડામાંથી મુક્તિ માટે દીપદાન કરવાનો મહિમા છે. તો દીપ પૂજન, પિતૃતર્પણ, આ દિવસે ઘરમાં રહેલા દીવાઓની સાફ સફાઈ કરવી અને ખાસ કરીને પિતૃઓને ઉદ્દેશીને દીપદાન કરવાનો વિશેષ મહિમા છે. અમાસ તિથિ હોવાથી પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડદાન વગેરે કરવું પણ કલ્યાણકારી છે અને શિવજીની આરાધના પણ લાભકર્તા સાબિત થતી હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. તો વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજે આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર, આ નવકાર મહામંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બસાહુણમ, એશો પંચનમુક્કારો સબ્બ પાપપણાસણો, મંગલાણામ ચ સબ્બેશિમ પઢમમ હવઈ મંગલમ. આ જૈન મંત્ર, આજે આ મંત્રનો જાપ આપના માટે શુભ, મંગલકારી સાબિત થઈ શકે. ઓછામાં ઓછા 21 વખત આ નવકાર ગણી દિવસની શરૂઆત કરી શકો અને અનુકૂળતા હોય તો એક માળા ગણીને પણ તમે દિવસની શરૂઆત કરો. આપના માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા હિતાવ દિન સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.